તો શ્રી મહાપ્રભુજીએ સર્વોપરી તત્વ આપણા માથે પધરાવી આપ્યું છે. આ હિન્દુ ધર્મના ભાગલા નથી, જુદી જુદી પદ્ધતિ છે. આપણે તો રાજી થવું જોઈએ કે માત્ર આપણો ભારત દેશ અને હિન્દુ ધર્મ એવો છે કે જેમાં વિવિધતામાં પણ એકતા છે. જેટલા રાજ્ય, જેટલા પ્રાંત, એટલી સંસ્કૃતિ જુદી, ભાષાઓ જુદી, પહેરવેશ જુદી, ખાવા પીવાની પદ્ધતિ જુદી, છતાં પણ આપણે બધા જ સનાતન ધર્મના નામે એક અને અખંડ થઈને ઉભા છીએ આખા વિશ્વમાં. દુનિયાના કોઈ પણ દેશમાં આવું સંભવ નથી. આર્કિટેક્ટ પેલો મકાનનો નકશો બનાવે, એમાં ડ્રોઈંગ રૂમ હોય, માસ્ટર બેડરૂમ હોય, ચિલ્ડ્રન્સ રૂમ હોય, ગેસ્ટ રૂમ હોય, સ્ટોર રૂમ હોય, ટોયલેટ બાથરૂમ હોય, કિચન હોય, સર્વેન્ટ રૂમ હોય. તમે કહો આટલા બધા ભાગલા પાડી નાખ્યા? આ ભાગલા નથી, લાઈફસ્ટાઈલ છે, રહેવાની પદ્ધતિ છે. યુનિવર્સિટીમાં તમે જો આર્ટ્સ હોય, કોમર્સ હોય, મેડિકલ સાયન્સ હોય, ટેકનિકલ સાયન્સ હોય, બાયોલોજી હોય, ઘણી બધી ફેકલ્ટીઓ. તમે કહો આટલા બધા ભાગલા પાડી નાખ્યા? આ એજ્યુકેશનની વ્યવસ્થા છે. ભગવાનની લીલામાં ક્યારે પણ ખામી ન શોધો, પ્રભુની લીલામાં પૂર્ણતા છે. જીવ અલ્પ બુદ્ધિ વાળો છે. આપણે આપણી અલ્પ બુદ્ધિથી પ્રભુની ક્રિયામાં ખામીઓ શોધીએ છીએ. કે છે ને, ભાઈના માથામાં વાળની ટાલવાળા ભાઈ જંગલમાંથી જતા હતા ને થાક લાગ્યો તો એક બોરડીના ઝાડ નીચે વિસામો કર્યો. ઉપર જોયું તો આટલા મોટા ઝાડમાં નાના નાના બોર ટીંગાતા હતા. સામે નજર પડી તો જમીન પર તરબૂચનો વેલો, મોટા મોટા તરબૂચ જમીન પર. કે ભગવાને આ બરાબર નથી કર્યું. ભગવાને આ બનાવી ત્યારે મારા જેવો કોઈ બુદ્ધિશાળી સલાહકાર નહીં મળ્યો હોય. પવનની લહેર આવી, એક બોર તૂટી અને ટાલ પર પડ્યો. કે નહીં, ભગવાને બરાબર કર્યું છે, તરબૂચો તો મારું શું થતું. પ્રભુની લીલામાં પૂર્ણતા છે, ક્યારેક ખામી ન શોધો. નારદજીએ પ્રહલાદજીનું ચરિત્ર બતાવ્યું છે. પ્રહલાદજી, જેમનો જન્મ અસુર કુળમાં થયો છે, પણ માતા કયાધુના ઉદરમાં જ નારદજી દ્વારા ભક્તિ ભાવનું પોષણ મળ્યું છે અને પ્રભુના પરમ ભક્ત થયા છે. ભગવાને હિરણ્યાક્ષને માર્યો, એની પત્ની દુખી હતી. હિરણ્યકશ્યપુ ભાભીને સાંત્વના આપી રહ્યો હતો. ભાભી દુખી ન થાઓ, જન્મ છે એનું મૃત્યુ છે, આ જગતમાં સંયોગ વિયોગ બધું સનાતન છે. આ સંસાર એક ધર્મશાળા જેવો છે. કોઈ 2 દિવસ રોકાય, કોઈ 5 દિવસ, કોઈ 15 દિવસ, પણ એક દિવસ ધર્મશાળા ખાલી કરીને જવું પડે. એમ બધા એક દિવસ સંસાર છોડીને જવું પડે. ભાભીને સમજાવી રહ્યો છે, પણ અંદરથી એનું મન બળી રહ્યું છે, ક્યારે મારા ભાઈના હત્યારા વિષ્ણુ સાથે વેર લઉં. માતા દીતીએ રોક્યો, ક્યાં જાય છે? કે વિષ્ણુ સાથે યુદ્ધ કરવા. કે તું વિષ્ણુને નથી ઓળખતો, બહુ માયાવી છે, તું સીધે સીધો નહીં જીતી શકે. તપ કર, વરદાન મેળવ, પેલા શક્તિ અર્જિત કર, પછી યુદ્ધ કરવા જા. મંદ્રાચલ પર્વતના શિખર પર 36,000 વર્ષ ઉગ્ર તપ કર્યું. મસ્તકમાંથી તેજોમય જ્વાળાઓ નીકળવા લાગી. ત્રણેય લોકો સંતપ્ત થવા લાગ્યા. દેવો આવ્યા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી પ્રગટ થયા. માગ શું જોઈએ છે? મને અમર થવાનું વરદાન આપો, ક્યારે મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે સંભવ નથી. આ બ્રહ્માની સૃષ્ટિમાં જેનો જન્મ છે એનું મૃત્યુ સનાતન છે. અમર થવાનું વરદાન હું ના આપી શકું. તો કયું મને એવું વરદાન આપો, ન દિવસે મરું, ન રાત્રે મરું, ન ઘરની અંદર મરું, ન ઘરની બહાર મરું, ન મનુષ્યથી મરું, ન પશુથી મરું, ન જળથી મરું, ન ચેતનથી મરું, ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી મરું. તમારી યોનિનો, તમારી સૃષ્ટિનો કોઈ જીવ મને ન મારી શકે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, ને અંતર્ધાન થઈ ગયા. વરદાન મેળવી પોતાના રાજ્યમાં આવ્યો. એલાન કરાવ્યું કે હવેથી હું જ અહીંનો ભગવાન છું અને મારા રાજ્યમાં વિષ્ણુની ઉપાસના અપરાધ ગણાશે. પોતાની પૂજા શરૂ કરાવી. હિરણ્યકશ્યપુનો પુત્ર હતો પ્રહલાદ. માતા કયાધુના ગર્ભમાં નારદજીનો સત્સંગ મળ્યો. આગળ પણ ચર્ચા થઈ કે સગર્ભા અવસ્થામાં સ્ત્રીઓ જે કંઈ સાંભળે છે, જે કંઈ જુએ છે, જેનો સંગ કરે છે, એની અસર ગર્ભમાં રહેલા બાળક પર થાય છે. એટલા માટે સગર્ભા અવસ્થામાં ભાગવતજીનું શ્રવણ કરવું જોઈએ, ભક્તોના ચરિત્ર વાંચવા જોઈએ, ભગવદીઓનો સંગ કરવો જોઈએ, સારું ચિંતન કરવું જોઈએ, સારા દ્રશ્યો જોવા જોઈએ. તો બાળકમાં ગર્ભમાં જ સંસ્કારનું સિંચન થઈ જાય છે. એટલા માટે જ આપણે આ કહેવત પડી છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે. કોઈ સંગીતકારો એના બાળકને બહુ જાજુ ના શીખડાવવું પડે. એ ઘરમાં પ્રેક્ટિસ કરતો હોય, એની વાઈફ સાંભળતી હોય, એટલે બાળકને ગર્ભમાં જ સંસ્કાર મળી જાય. જે કરે સ્ત્રીઓ એ સંસ્કાર મળે છે. પ્રેક્ટિકલ ઉદાહરણ તમને આપું કે વડીલોને બધાને આજે કોઈ મોટા લોકોએ તમને મોબાઈલ આપો તો ફોન કરતા, મેસેજ કરતા કે ફોટો કરતા આવડે. બાકી કંઈ પણ કરવું હોય ને તો કોઈને આપવું પડે, બેટા કંઈ કરી દે, એપ્લિકેશન નાખી દે ને. આ તમે 4-5 વર્ષના બાળકને મોબાઈલ આપો, બધી એપ્લિકેશન ખોલી નાખે, બધું સ્કેન કરી લે. વિચાર આવે કોને શીખડાવ્યું હશે? કારણ કે માઓ આખો દિવસ એ જ કરતી હોય, રીલ જોતી હોય, કરતી હોય, એટલે બાળકોને શીખડાવવું ના પડે. આ બધું જ ઇન્સ્ટાગ્રામનું રીલનું જનરેશન છે.
એટલા માટે એમની વૃત્તિ આ જેવી હોય છે. અને ખરેખર બહુ સાયન્ટિફિક છે, બહુ સાવધાની રાખવી પડે આપણે. આ સંસ્કારોનું ઘડતર ગર્ભમાં થાય છે. પ્રહલાદજીને માતાના ઉદરમાં ભક્તિભાવનું પોષણ મળ્યું છે. શુક્રાચાર્યના 2 પુત્ર શંડ અને અમર્કને ત્યાં અભ્યાસ કરવા મોકલાવ્યા છે. સામ દામ દંડ ભેદ રાજનીતિ બધું જ્ઞાન મેળવ્યું. એક દિવસ બોલાવ્યો, ખોળામાં બેસાડ્યો. બેટા શું સારી શીખ્યો? પિતાજી, મારું તારું આ બધું મોહ છોડો. જગતમાં જે કઈ ભગવાનનું છે, અહંકાર છોડી ભગવાનને ભજો. પેલાને ક્રોધ આવ્યો, ફરીથી ગુરુકુળમાં મોકલ્યા. હવે તો ખુલ્લેઆમ બીજા વિદ્યાર્થીઓને હરિનામનું સંકીર્તન કરાવે, ભક્તિના પાઠ ભણાવે. ભણી લીધા પછી ગુરુપુત્રને લાગ્યું કે હવે જ્ઞાન મેળવી લીધું છે. પાછા લઈને આવ્યા. હિરણ્યકશ્યપોએ ખોળામાં બેસાડ્યા. પૂછ્યું, બેટા જે કઈ સારું શીખ્યું એ સંભળાવો. પ્રથમ વખત પ્રહલાદજીએ નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સાખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચૈનવ લક્ષણા ક્રિયતે ભગવત્યદ્યા તન્મે ધીયતમુત્તમમ. પિતાશ્રી, આ 9 પ્રકારની ભક્તિથી તમે ઉપાસના કરો, પ્રભુ પ્રસન્ન થશે. આ બધો મોહ છોડીને શ્રી હરિને ભજો. ક્રોધ આવ્યો, ઉપાડીને સીધો ઘા કર્યો. લાગે છે તો મારો પુત્ર જ નથી, વારંવાર મારા શત્રુના વખાણ કરે છે. સૈનિકોને કહ્યું, મદમસ્ત હાથીઓના પગના તળિયે કચડાવો. આ સમગ્ર અસુરકોનો શત્રુ છે. મોટા હાથીઓને બોલાવવામાં આવ્યા. હાથીઓ ચરણમાં પડીને વંદન કરે. અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ થયો, બધા જ નિષ્ફળ. પહાડ પરથી ઊંડી ખાઈઓમાં નીચે ફેંક્યા, હળવા ફૂલ થઈ ગયા. પ્રભુએ ઝીલી લીધા. કોઈ ઉપાય કામ ન લાગ્યો. હિરણ્યકશ્યપુની માનેલી બેન હતી હોલિકા, અને વરદાનમાં ઓઢણી મળી હતી. ઓઢીને બેસે તો અગ્નિ એને બાળી ન શકે. હિરણ્યકશ્યપુ કહે, બેન, અસુરકુળની રક્ષા માટે તારે આ કામ કરવું પડશે. પ્રહલાદને ખોળામાં બેસાડ, અગ્નિ તને નહીં બાળે, પ્રહલાદ બળી જશે. ધગધગ તો અગ્નિ પેટાવવામાં આવ્યો. હોલિકા પ્રહલાદને ઓઢણી ઓઢીને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેઠી છે. જો આપણે ત્યાં પ્રસંગને જુદી રીતે કહેવામાં આવે છે, વાસ્તવમાં પ્રસંગ જુદો છે. આપણે ત્યાં દર વર્ષે આપણે હોલિકાનું પૂજન કરીએ છીએ. આપણી વૈદિક પરંપરામાં ક્યારે પણ આસુરી તત્વોનું પૂજન થતું જ નથી. આપણે ત્યાં હંમેશા દૈવી તત્વોની પૂજા થાય છે. હોલિકા રાક્ષસી છે, અસુર છે, તો પછી એની પૂજા કેમ કરીએ છીએ? વાસ્તવમાં પ્રસંગ જુદો છે. આપણે કથામાં એવું સાંભળતા હોઈએ, ભાગવતજીમાં નથી પણ નરસિંહ પુરાણ આદિ અનેક પુરાણમાં પ્રસંગો મળે છે. હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને ચિતામાં બેઠી. જોરથી પવન ફૂંકાયો, ઓઢણી ઉડી ગઈ અને હોલિકા બળી ગઈ. વાસ્તવમાં પ્રસંગ એવો નથી. પ્રહલાદ જ્યારે હોલિકાના ખોળામાં બેઠો, જ્યાં ભક્તનો સ્પર્શ થયો છે, હોલિકાના વિચારો બદલાયા. અરે રે, હું શું કરી રહી છું? આ પ્રભુનો પરમ ભક્ત છે અને ભક્તના પ્રાણ લેવા હું બેઠી છું. મારે તો ભક્તની રક્ષા કરવી જોઈએ. અને ભક્તની રક્ષા કરવા હોલિકાએ પોતાની ઓઢણી પ્રહલાદને ઓઢાડી અને ભક્તની રક્ષા કરવા પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે. એટલા માટે હોલિકાનું પૂજન થાય છે. ભક્તની રક્ષા માટે પોતાના પ્રાણ આપ્યા છે. વધારે ક્રોધે ભરાયો. વારે ઘડીએ ભગવાન ભગવાન કે છે. બોલ, તારો ભગવાન ક્યાં છે? પિતાશ્રી, એમ ન પૂછો મારો ભગવાન ક્યાં છે. દૂધના પ્યાલામાં સાકરની બધી કણો ઓગળી જાય ને તમે પૂછો કઈ કણ ક્યાં છે, હું કઈ રીતે બતાવું? એમ પૂછો મારો ભગવાન ક્યાં નથી. મારો ભગવાન કણ કણમાં છે, સર્વત્ર છે. એમ તારો ભગવાન બધે છે. તો આ પથ્થરના થાંભલામાં તારો ભગવાન છે. હા પિતાશ્રી, એમાંય મારો ભગવાન છે. જ્યાં ભક્તના મુખમાંથી નીકળ્યું કે પથ્થરના થાંભલામાં ભગવાન છે, ભગવાનને પ્રગટ થવાના બધા માર્ગ બંધ થઈ ગયા. ભક્તનું વચન સત્ય કરવા માટે ભગવાનને પણ થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. ઘસેટતા ઘસેટતા ભગવાન ઉંગડા પર લઈને આવ્યા. પોતાના ખોળામાં સાતર પર સુવડાવ્યો અને પોતાના તીક્ષ્ણ નખોથી ભગવાને એનું પેટ વિદીર્ણ કરી નાખ્યું છે. આંતરડા બહાર કાઢી પ્રભુએ ગળામાં ધારણ કરી લીધા. બ્રહ્માનું વરદાન પણ સત્ય થયું છે. આ બ્રહ્માની સૃષ્ટિનો જીવ નથી, સાક્ષાત પરબ્રહ્મએ અવતાર ધારણ કર્યો છે. ન મનુષ્યથી મરો ન પશુથી મરો, પ્રભુએ નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું. ન દિવસે મરો ન રાત્રે મરો, સંધ્યાકાળનો સમય છે. ન ઘરની અંદર મરો ન ઘરની બહાર મરો, ભગવાન ઉમરાની વચ્ચે લઈ આવ્યા. ન ધરતી પર મરું ન આકાશમાં ખોળામાં સુવડાવ્યો. ન જળથી મરું ન ચેતનથી, ન અસ્ત્રથી ન શસ્ત્રથી, નખથી પેટ ચીર્યું.
નખ જડ પણ કહેવાય, ચેતન પણ કહેવાય. જેમ વાળ અને નખની વૃદ્ધિ થાય એટલે ચેતન, અને કાપો તો દુખે નહીં એટલે જડ કહેવાય. બધા મનોરથ ઠાકોરજી પૂરા કર્યા છે. ભગવાનનો ક્રોધાવતાર છે. સુવર્ણ જેવી કેશવાળી હવામાં લહેરાઈ રહી છે. લાલ લાલ અંગારા જેવા ધગધગતા નેત્ર તપી રહ્યા છે. જીભ લપકારા મારી રહી છે. જો ભગવાનની ક્રોધાગ્નિને શાંત કરવામાં ના આવે તો ત્રણેય લોકો બળીને ભસ્મ થઈ જાય. કોઈની હિંમત નથી કે છે ને કોઈનું ના ચાલે તો ઘરવાળીનું ચાલે. બધા દેવો લક્ષ્મીજી પાસે આવ્યા. આપે પ્રભુના ક્રોધને શાંત કરવો પડશે, નહીં તો અનર્થ થઈ જશે. આપ મનાવો, એમાં શું મોટી વાત? ઘણી વાર મનાવ્યા છે, આમ ચપટી વગાડીને મનાવી લઈશ. જ્યાં લક્ષ્મીજી આવ્યા એ પણ ભગવાનના રૌદ્ર સ્વરૂપને જોઈ થર થર ધ્રુજવા લાગ્યા. મારી જવાનની હિંમત નથી, પ્રભુના આવું રૌદ્ર રૂપ મેં ક્યારેય જોયું નથી. પ્રહલાદને પૂછ્યું, તને પ્રભુથી ભય લાગે છે? અરે પ્રભુ તો પરમ પિતા છે, પિતાથી કોને ભય લાગે? પ્રહલાદજીએ સ્તુતિ કરી, પ્રભુનો ક્રોધ શાંત થયો છે. ઠાકોરજી ખોળામાં બેસાડ્યો, જીવાથી ચાટવા લાગ્યા. જે પ્રભુનું અધરામૃત દેવોને દુર્લભ છે. અધરામૃત, ધરા પર ક્યાંય પ્રાપ્ત ન થાય એવો અમૃત. ધરતુમ અશક્યમ ઇતિ અધરામૃતમ. સામાન્ય જીવો ધારણ ન કરી શકે, પ્રભુ કૃપા કરે એને દાન મળે. એ ઠાકોરજી અધર સુધાનું દાન આપ્યું, એ પુષ્ટિ કાર્ય થયું. એટલા માટે નરસિંહ ચતુર્દશીના દિવસે આપણે ત્યાં ઠાકોરજીને પંચામૃત થાય છે અને આપણે વ્રત કરીએ છીએ. ભગવાને કહ્યું માંગ. પ્રસન્ન થયો. પ્રભુ મને માગવાનું પ્રલોભન ના આપશો. મારો ને આપનો વ્યવહાર માલિક નોકર જેવો નથી. સ્વાર્થ. પ્રભુ આપનો સેવક છું, આપના દર્શન થયા પછી શું માગવાનું હોય? પણ એટલી વિનંતી કરો કે મારા પિતાએ આપનો અપરાધ કર્યો છે, મારા પિતાને ક્ષમા કરો. ભગવાને આશીર્વાદ આપ્યા કે તારા જેવો ભક્ત જે કુળમાં પ્રગટ થયો તારી 21 પેઢીનો ઉદ્ધાર થશે. 7 પેઢી માતૃકુળની, 7 પેઢી પિતૃકુળની અને 7 પેઢી સ્વસુર કુળની. એસો ભક્ત તરે ઓર તારે. આવા ભક્ત થાય તો માતૃકુળ, પિતૃકુળ અને સાસરાનો પક્ષ આ બધાની પેઢીનો ઉદ્ધાર થઈ જાય. અને સાથે ભગવાને વચન આપ્યું કે તારા વંશમાં હું કોઈનો વધ નહીં કરું, કોઈને મારીશ નહીં. એ રીતે ઠાકોરજી કૃપા કરી છે. બોલીએ નરહરિ ભગવાન કી જય. 7મા સ્કંદને વંદન કરીએ. 8મો સ્કંદ મન્વંતર લીલા. શ્રીજી બાવાનું જમણું સ્તન. 24 અધ્યાય 4 પ્રકરણમાં છે. હરિસ્મરણ, દાનદાતા, સ્વવચન પરિપાલન અને પ્રપત્તિ પ્રકરણ. પેલા ગજેન્દ્ર મોક્ષની કથા કહી. આસેદ ગિરિવરમ રાજન શ્રીકોટ ઇતિ વિશ્રુતે. ત્રિકૂટ પર્વતનું સ્થાન 3 શિખરો છે, સોનાનું, ચાંદીનું અને લોખંડનું. અર્થાત એમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ રહેલા છે. તળેટીમાં એક સુંદર સરોવર છે. કિના પર હાથી ગજરાજ પોતાના પરિવાર સાથે રહે છે. આ ગજરાજ પૂર્વ જન્મમાં દક્ષિણ ભારતમાં ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો. એકવાર રાજા સભામાં બેઠો હતો. એમના ગુરુ અગસ્ત્ય ઋષિ સભામાં આવ્યા. ગુરુ પધાર્યા છતાં રાજાએ ઉભા થઈને ગુરુનો આદર ન કર્યો. ત્યારે અગસ્ત્ય ઋષિએ શ્રાપ આપ્યો કે ગુરુ પધારવા છતાં તમે હાથીની જેમ બેસી રહ્યા, આવતા જન્મમાં તમે હાથી થશો. અને એટલા માટે હાથીનો જન્મ મળ્યો છે. મેં કહ્યું ને, મહાપુરુષોનો શ્રાપ પણ વરદાન બની જાય છે. સાથે વરદાન મળ્યું કે સ્વયં પ્રભુ દ્વારા તમારો ઉદ્ધાર થશે. આ સરોવર એ સંસારનું સરોવર છે. ગજેન્દ્ર રૂપી જીવ સંસારમાં એમ સમજે કે બધા જ મને સુખ સગવડના સાધનો મળી જશે, પણ આ સંસારમાં એનો કાળ ક્યાંક સંતાઈને બેઠો છે. સ્નાન કરીને જળાશયમાંથી નીકળી રહ્યો હતો. કાળ રૂપી મગરમચ્છે પગ પકડી લીધો. હાથી વિચારે, હમણાં મારા પગના તળિયાને કચરી નાખીશ. પ્રચંડ શક્તિથી લડ્યો છે. જ્યાં સુધી પોતાના શરીરના બળનો અભિમાન હતું ત્યાં સુધી ભગવાનની કૃપા નથી થઈ. કે છે પાણીમાં મગરની તાકાત હાથીથી વધી જાય. ધીરે ધીરે શરીરનું બળ ક્ષીણ થવા લાગ્યું. આસપાસના હાથની બચાવ ઉભા હતા, પરિવાર ઉભો હતો. મદદ માટે પોકારવા લાગ્યો, કોઈ મને બચાવો, પાણીમાંથી બહાર કાઢો, કાળે મને પકડ્યો છે, પ્રાણ નીકળી જશે. બધા ઉભા રહીને તમાશો જોયા કરે, કોઈ બચાવવા ના આવ્યું.
જ્યાં સુધી લૌકિક વ્યવહારનો આશ્રય હતો ત્યાં સુધી કૃપા નથી થઈ. નિસાધન થયો, પ્રભુનું સ્મરણ કર્યું, પ્રભુની આર્ત સ્તુતિ કરી, હરિ શબ્દ પૂરો બોલે એ પેલા તો ભગવાન ગરુડ પર બિરાજીને પધાર્યા, સુદર્શન ચક્રથી મગરનો ઉદ્ધાર કર્યો અને હાથીએ પુષ્પ તોડી કમળનું પ્રભુને અર્પણ કર્યું. પુષ્પ એટલે સુમન, પોતાનું સુંદર મન પ્રભુને સમર્પિત કર્યું છે. સૂરદાસજીએ બહુ સુંદર વર્ણન કર્યું. જબલગ ગજબલ અપનો બરત્યો, નેક સર્યો નહીં કામ, निर्बल है बलराम पुकारे, आए आधे नाम, सुनेरी मैंने निर्बल के बलराम.